નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું જગદીશ. 11 વાગ્યાના સમાચારની શરૂઆત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે 2 દિવસીય અધિવેશનનું આયોજન કરાયું, જેમાં દેશભરના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે આ અધિવેશન મહત્વનું માનવામાં આવે છે. આ અધિવેશન દેશભરના કાર્યકર્તાઓને જીતની રણનીતિ શીખવવા માટે મહત્વનું મનાય છે. આ અધિવેશનમાં ગુજરાતના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત છે. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આજે પીએમ મોદીના સંબોધન બાદ અધિવેશન સમાપન થશે, જેથી દેશ આખાની નજર પીએમ મોદીના સમાપન સંબોધન પર રહેશે. રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ દેશના તમામ ભાજપ પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી, લોકસભા પ્રભારીઓની બેઠક યોજાશે, જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને સંગઠનની ટીમ પણ હાજર રહેશે. એટલું જ નહીં, પીએમ મોદી અને અમિત શાહ તમામ લોકો સાથે ચર્ચા કરશે. દરેક રાજ્યોમાં ભાજપની સ્થિતિ કેવી છે, સંગઠનિક સ્થિતિ કેવી છે, તેનો રિપોર્ટ પીએમ મોદી અને અમિત શાહને મેળવશે. તેમાં પણ ખાસ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સ્થિતિની સમીક્ષા કરાશે. બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ અને આપણી સાથે આમ તો શક્તિ કહેવાય 3 મહત્વના સાંસદો અને 3 મહિલાઓ. દર્શનાબેન, શું કહેશો? સૌથી પહેલા તમારાથી શરૂઆત કરીશ. દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ મજબૂત માનવામાં ખૂબ આવે છે. લાગે છે કે આ વખતે કોઈ મુશ્કેલી થવાની સંભાવના છે? કારણ કે અહીંયાથી ખૂબ મોટું મોટિવેશન લઈને જવાના છો તમે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે 4.5 વર્ષમાં અમે આટલા બધા વિકાસના કામ કર્યા હોય અને એનો જાતે અનુભવ કર્યો હોય અને આવું જ એના માટેનું જ આ અધિવેશનમાં ઉર્જા લેવા માટે આવ્યા, ત્યારે કોઈ શંકા કરવાની જરૂર નથી. 100% રિઝલ્ટ આવશે. જયશ્રીબેન, ઉત્તર ગુજરાતને ડોમિનેટ કરો છો, જ્યારે પાટીદારોનું ખૂબ આંદોલન ચાલતું હતું ત્યારે સૌથી વધારે અસર હતી. હવે 10% સીધી રીતે આરક્ષણ અપાઈ ગયું છે. લાગે છે કે તમામ હર્ડલ્સ હવે દૂર થઈ ગયા છે? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીના 70 વર્ષ પછી આર્થિક આરક્ષણ જે અનામતમાં આવતા નથી એને ગરીબ વર્ગોને જે આપ્યું છે 10%, ચોક્કસ સમગ્ર દેશમાં એનો ફાયદો જે સવર્ણ વર્ગ છે એને થવાનો છે. અને આગામી દિવસોમાં જે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ કરી છે પૂરા 5 વર્ષ, એને લઈને લોકો ખાસ ધ્યાને રાખીને નરેન્દ્રભાઈનું નેતૃત્વ બીજી વખત આ દેશમાં પ્રસ્થાપિત થાય એ માટેનું જનૂન પણ લોકોમાં છે અને અહીંથી એક સંદેશો કાર્યકર્તા પણ સમગ્ર રાષ્ટ્રીય પરિષદમાંથી લઈને જવાના છે. ચોક્કસ એનું પરિણામ મળશે. રંજનાબેન, 26 સીટનો વિશ્વાસ છે કે 26 ગુજરાતમાં જીતીશું, દેશમાં જીતીશું? ગુજરાતમાંથી 26 સીટ જીતીને આવવાના છીએ. 26 સાંસદો. ગુજરાતની જનતા જે રીતે દેશના પ્રધાનમંત્રી એ ગુજરાતના પનોતા પુત્ર છે અને જે રીતે દેશનો વિકાસ કર્યો છે, ગુજરાતને 1 નંબરનું રાજ્ય બનાવીને હવે દેશને દુનિયામાં એક ભારત શ્રેષ્ઠ ભારતને આગળ વધારવાનું કામ વડાપ્રધાન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતા 26 સાંસદોને જીતીને મોકલવાની છે એવો ચોક્કસ અમને પોતાને વિશ્વાસ છે. સ્વાભાવિક છે કે જે રીતે તમામ જે સાંસદો અહીંયા પહોંચે ગુજરાત છે તેમને પૂરો વિશ્વાસ છે કે તેઓ 26 જે સીટ જીતશે અને એક સમગ્ર માહોલ છે ગુજરાતમાં એ ફરી એક વખત જીતાય અને દેશમાં જીતાય તેવું મહત્વપૂર્ણ વાત જે છે હજુ તો કરવાની બાકી છે. અને પીએમ શું બોલે છે તેના ઉપર ઘણો બધું નિર્ધાર રાખે છે. કેમેરા પર્સન હિરેન સાથે અલી પટેલ, TV9.